અમદાવાદમાં પોલીસ તરીકે ઓળખ આપી બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા હોવાની ઘટના સામે આવી। આરોપીઓ તમે સાયકલ ચોરી કરો છો એવી વાત કહેતા અને સ્ક્રેપના ધંધાર્થીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં શોધખોળ હાથ ધરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પન્નાલાલ નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાની વાડજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે। सूरत साइबर क्राइमे ऑनलाइन ठगाईना मोटा रेकेटनो पर्दाफाश कर्यो छे। आरोपी चीन थी कपड़ा मंगावाना नामे लाखोनी ठगाई करतो हतो। आरोपी सोशल मीडिया प्लेटफॉर्म पर एड मूकीने वेपारीओने जाळमां फसावतो हतो। कापड़ मंगावाना नामे अने वेपारीओ पासे कस्टम ड्यूटीना नामे लाखों रूपिया ते पड़ावतो हतो। आरोपीए 6 वेपारीओ पासे अंदाजे 90.87 लाख रूपियानी छेतरपिंडी आचरी होवानुं सामे आव्युं छे के जेमां सूरतना एक फरियादी पासेथी ज 29.43 लाख रूपिया वसूल्या होवानुं खुल्युं हतुं के जेमां पोलीसे कृणाल भोजक नामना आरोपीनी धरपकड़ करी साइबर क्राइमे गुनो नोंधी वधु तपास हाथ धरी छे। સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે કૃણાલ ભોજક એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે। પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં।